નમસ્કાર મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હેલો એવરીવન, વેલકમ ટુ માય રશ્મિ પરમાર નામની ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આ ચેનલ મેં નવી ચાલુ કરી છે. એમાં હું નૈસર્ગિક વિડીયો, પછી જુદી જુદી રેસીપીઓ, સારા વિચારો એવા શોર્ટ વિડીયો અને લોંગ વિડીયો બંને હું અપલોડ કરી રહી છે. આ મારો પ્રથમ વિડીયો છે જેમાં હું એક રેસીપી શેર કરવા જઈ રહ્યો છે. આજકાલ બજારમાં છે ને ટમેટા સરસ મજાના આવી રહે છે, દેશી અને વિદેશી. તો હું ટમેટાનું સોસ કઈ રીતે બને એ એક રેસીપી શેર કરવા જઈ રહ્યો છું. આપણે બજારમાંથી તો આસાનીથી ટમેટાનો સોસ છે એ મળી જાય, પણ તે ટમેટા કેવા હોય, એમાં કેવી કેવી વસ્તુઓનો એ લોકો ઉપયોગ કરતા હોય, જેમ કે વિનેગર છે, એવી બધી વસ્તુઓ છે જે આપણે હેલ્થ માટે સારી નથી. એટલે આપણા બાળકોને, આપણા પરિવારને આપણે હેલ્ધી જો સોસ ખવડાવવો હોય, સારા માયલો, સારી ક્વોલિટીનો, તો આપણે ઘરે બનાવીને જ ખવડાવવો જોઈએ. હું તો મોસ્ટ ઓફ બધી રેસીપી છે એ ઘરે જાતે જ બનાવું છું. તો મારા વિડીયોની અંદર તમને જુદા જુદા પ્રકારની રેસીપીઓ પણ અપલોડ કરીશ. સારા વિચારો, કોઈ જગ્યાએ ફરવા જાય તો એમના વિડીયો પણ હું તમને અપલોડ કરતી રીતે. તો આપનો સાથ અને સહકાર દેવા બદલ ધન્યવાદ. તો ચાલો હવે આપણે સોસ બનાવીએ. ચાલો મિત્રો, તો આપણે આ સરસ મજાના ટમેટા જો કેવા સરસ છે, સરસ મજાના ધોઈ સાફ કરી અને એકદમ લૂછી નાખ્યા છે. હવે આની આ જે ફૂંકા છે, ડીંડલી છે, એને આપણે કાપી નાખીએ અને એને કટિંગ કરી અને બાફવા મૂકી દઈએ. અને ટમેટાનો સોસ બનાવતી વખતે એમાં થોડુંક બીટરૂટ નાખવાથી એમાં કલર સારો આવે છે. તો ચાલો મિત્રો, હવે આપણે થોડુંક કટિંગ કરી લઈએ. ચાલો મિત્રો, તો આપણે ટમેટા છે ને એને કાપી લીધા છે અને એમાં થોડાક બીટરૂટના કટકા પણ નાખ્યા છે. અને આમાં છે ને, જો આપણે આશરે તમને માપ બતાવતા ભૂલી ગઈ, સોરી ગાઈઝ. આમાં છે ને અઢી કિલો જેટલા ટમેટા છે, એમાં 1-2-3 ટુકડા જેટલા બીટના કટકા છે. હવે આપણે આમાં જો લસણ, ડુંગળી ખાતા હોય, કાંદા ટૂંકમાં ખાતા હોય તો આપણે થોડોક એકાદો કાંદો, લસણની કળી અને મરચું પણ એડ કરી શકાય. પણ હું છે ને આમાં અત્યારે એડ નથી કરતી, કારણ કે મારી ઢીંગલીને અમારા ઘરમાં બધાને ખાવું હોય ને તો એ સાદો સોસ ખાય, લસણ ડુંગળીવાળું ના ખાય. એટલે આપણે એ પાછળથી એમાં ચટણી અને નમકની પાછળથી નાખશું. અત્યારે નમક જો નાખીએ તો થોડું પાણી છૂટે છે, એટલે હું નમક પણ બાફવામાં નાખતી નથી. આને એક સીટી વગાડી લઈએ આપણે. ચલો મિત્રો, હવે કુકરમાં 2 સીટી વાગી ગઈ છે અને હવા પણ નીકળી ગઈ છે. જોઈ લઈએ ટમેટા કેવા થયા છે. સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે છે ને આ ટમેટા સરસ મજાના બફાઈ ગયા છે. હવે આપણે એમાં બ્લેન્ડર મારી દઈએ, એટલે આપણે જારમાં ગાળતી વખતે આસાનીથી નીકળી જાય એની પ્યુરી. એકદમ મસ્ત પ્યુરી થઈ ગઈ છે. આમ તો બ્લેન્ડર ના મારીએ તો બી ચાલે, પણ હું છે ને મેં બ્લેન્ડર મારી દઉં એટલે એકદમ સરસ મજાનું થઈ જાય. જો બ્લેન્ડર લગાવી દીધું છે એટલે સરસ મજાની એકદમ ગ્રેવી તૈયાર થઈ ગઈ છે. હવે આને આપણે જારમાં એક તપેલીમાં બધું ગાળી લઈએ, કે એના જે ઉપરની ટમેટાની જે ફોતરી હોય તે અને બિયા બંને એકદમ નીકળી જાય અને સરસ મજાની લિક્વિડ તૈયાર થઈ જાય. જો તમારા આગળ કોઈ પણ આવી જાર હોય ને તો બી ચાલે, અને મારી જેમ જાર ના હોય, નાની પડતી હોય તો આવી ચાયણી હોય જેમાં કાણા પટલા હોય, એનાથી પણ તમે એની પ્યુરીનો રસ કાઢી શકો છો. તો ચાલો હવે આપણે રસ કાઢી જોઈએ. જો ગરમ હોય તો ન અડતા ધગી જાશો, પાછા એકદમ ઠંડુ થવા દેવાનું, પછી આપણે એને જારમાં જારી લઈએ. જો મિત્રો, આપણે આ જાર વડે છે ને આ ટમેટાને ગાળી લીધા, જેથી કરીને એમાં બિયા, એની ઉપરની ફોતરી હોય તે બધું રહી જાય અને સરસ મજાનો બજાર જેવો આપણે સોસ તૈયાર કરવો હોય ને તો ઘરે કરી શકીએ. આપણે ગાળી લીધો છે. હવે આપણે આને પકાવીએ. ત્યાં સુધી પકાવવાનું, હલાવતા રહેવાનું વચ્ચે એકદમ ઘટ થઈ જાય ત્યાં સુધી આપણે એને પકાવવા દઈએ. સેજે 2.5 કિલો છે એટલે એમને પકાવતા અડધી કલાક જેવું તો થશે, 30 મિનિટ જેવું થશે એને પકાવતા. ચાલો આપણે જોઈએ હવે. એટલે એમાં 200 ગ્રામ જેટલી ખાંડ, છતાં પણ આપણે જે રીતે અનુકૂળ હોય, કેટલો ગળ્યો કરવો છે એ પ્રમાણે એમાં ખાંડ નાખી દેવાની. સ્વાદ અનુસાર નમક નાખી દેવાનું, 1 ચમચી જેટલું.
સ્વાદ અનુસાર જો તીખાસ ખાતા હોય તો થોડુંક લાલ મરચાંનો પાવડર ઉમેરી દેવાનો, 2 ચમચી જેટલો. પછી આપણે વધારે ઓછું જે પ્રમાણે આપણા ઘરમાં અનુકૂળ આવતું હોય એ પ્રમાણે નાખી દેવાનું એમાં અને એને મિક્સ કરી દેવાનો. જો એકદમ સરસ મજાનો મિક્સ થઈ ગયો છે, કલર પણ એકદમ સરસ મજાનો આવી ગયો છે. હવે આપણે એને થોડીક વાર પકાવવા દઈએ કે ખાંડ અને નમક નાખ્યું છે તેમાંથી થોડુંક પાણી છૂટે, એ પાણી બળી જાય ત્યાં સુધી આપણે એને પકાવવા દેવાનું છે. પકાવવામાં થોડીક વાર હોય ત્યારે આપણે એમાં 2 લીંબુનો રસ નાખવાનો છે, જેથી કરીને બગડે નહીં. આપણે બજારની જેમ એમાં વિનેગરનો ઉપયોગ કરતા નથી, હેલ્થી અને તંદુરસ્તી માટે એમાં લીંબુ નાખીએ છીએ. વિનેગર આપણે નુકસાન કરે, જેથી આપણે એમાં વિનેગરનો યુઝ કરતા નથી. હવે આપણે 2 લીંબુનો રસ કાઢી લીધો છે, તે પણ આપણે સોસની અંદર ઉમેરી દઈશું, જેથી કરીને આપણો સોસ છે એ બગડે નહીં. માધ્યમ ધ્યાન રાખીને કરજો. આમાં ને છાંટા બહુ ઉડે, આપણે ધવી જાય. ઢાંકી દઈશ, એ સાઈડમાંથી ખુલ્લું રાખીએ, હલાવતા રહીશું, ઢાંકી દઈશું. હવે આપણો સોસ બનીને તૈયાર થઈ ગયો છે. આ ટાઈપનો ઘટ બને ત્યાં સુધી આપણે એને પકાવવાનું. છતાં પણ આપણે નો ખ્યાલ આવે તો એક ડીશમાં છે ને થોડો આવી રીતના લઈ અને ડીશમાં મૂકવાનો અને પછી આમ પ્રસરે નહીં ને જોવાનું. પ્રસરતો નથી એટલે આપણો સોસ હવે તૈયાર થઈ ગયો છે. હવે આ સોસને 1-1.5 કલાક સુધી ઠંડો પડવા દો ને એકદમ ઠંડો થઈ જાય. જો આ સોસ તૈયાર થઈ ગયો ને, હવે આપણે એને એક જારની અંદર આપણે ભરી લઈશું, પણ કલાક વાર ઠંડો પડવા દઈએ. જો હવે આપણો સોસ ઠંડો થઈ ગયો છે તો એક સરસ મજાની જાર લઈ લેવાની છે અને એમાં એ સોસ ભરી દેવાનો છે. ચલો આપણે હવે ભરીએ. આપણો સોસ છે એ હવે જારમાં ભરી લીધો છે. હવે આ જારને બંધ કરી દેવાનું, ઢાંકણું એનું બંધ કરી દેવાનું અને ફ્રીજમાં મૂકી દેવાનું. બહાર પણ રાખી શકીએ, પણ ફ્રીજમાં રાખીએ તો સારું રહે લાંબો સમય સુધી, 1.5-2 મહિના સુધી તો એવો ને એવો રહેશે. ચાલો જાતે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો, લાઈક કરતા જાજો, અને તમને આ રેસીપી પસંદ આવે તો કોમેન્ટ પણ કરજો.